1, 2, 3. ફર્સ્ટ ક્લાસ ન્યૂ એડેડ પ્લસ અલ્ટ્રા પ્રો મેક્સ ગાડી પરચેસ કરી વાળવાની છે, બીજી વાત છોડો. ફાઇનલી ભાઈ હે ને GJ08 એટલે કે પાલનપુર પોગાડી દીધા હતા. હા જ્યાં કંઈક પાલનપુરના નજારા. જય દ્વારકાધીશ, શુભ સવાર, શું હાલ ચાલ છે સખા તથા સખીઓ, સ્વાગત છે તમારા સંધાયનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ને ભાઈ સરસ મજાનો સુખનો સૂરજ ઉગી ગયો તો કઈ જગ્યાએ ખબર, મારા બાપાના ઘરે. અને આપણે લોકોને ક્યાં જવાનું છે તમને લોકોને જણાવી દઉં. GJ08 એટલે કે બનાસકાંઠા પાલનપુર જવાનું છે. તો ચાલો અહીંયા આગળથી પેલા લાખણી નીકળીએ અને ત્યાં આગળથી શું માહોલ બને છે ને કન્ટિન્યુ વ્લોગમાં બને તો બધું બતાડવાનું હું. એની પેલા મારો 70 કરોડનો તમે હાયાબુસા જોઈ લો. ચાલો જલ્દી આને લઈને નીકળીએ. અને ભાઈ લાગે છે ને કે નાના બાપજીનું હોય એવું. ચાલો ભાઈ હવે નીકળીએ વિદાઉટ રોલા સોલા. લાકડી પેલા ગેળા જવાનું થઈ ગયું. રેડિયો ભાઈબંધને હાયર કરી લેવાનો હતો. તો ચાલો પેલા ગેળા ભોગીએ ને પછી ત્યાંથી સીધા લાકડી બાજુ ખસકાઈ અને ત્યાંથી સીધા વરબારા ડીસા થતા ને પાલનપુર પહોંચવાનું છે. ગેળાથી આપણે એક રેડિયો ભાઈબંધને હાયર કરી લીધો છે ને હવે આપણે લોકોને હે ને આપણે બ્લેક હીરો ધારણ કરી કઈ બાજુ નીકળવાનું ખબર જવાનું હોય સિટી પાલનપુર બાજુ. તો ચાલો જલ્દી પાલનપુર પહોંચીએ. સાબાસ ફાઇનલી હે ને ગેળાથી આવી ગયો તો આપણે લાખણી જોઈ શકો તમે. ને અહીંયા આગળ આવ્યો રેટિયલ છે ને મને શું કે ખબર પોણી પૂરી ખવડાવવાની વાત કરે. ખાવાની વાતનો ભૂખો છે અને ટાઈમની વાત કરું ને તો 10 વાગી ગયા છે તો અટાણા સુધી ભૂખો રાખવાના. જોરદાર પ્લાનિંગ કરી હતી અને પ્રોપર. ને ફાઇનલી હે ને સિટી લાખણીની અંદર આપણે જોધરી નાસ્તા હાઉસમાં આવી ગયા હતા. ને આગળ જો હા કંઈક રોટલા દોડિયું દાળ કંઈક મંગાવી દીધું છે. આ જુઓ તમે આ રોટલા જેવું કંઈક છે ને બધું શું હે રોલા સોલા કઈ ખબર નહીં પણ હવે ચાલો આને ઝાંખી કેવું છે. રખડતા ભાખડતા હે ને પાલનપુર તરફ પ્રયાણ કરવાનું હતું પણ અહીંયા આગળ હે ને ગાડીમાં લોચા મરાઈ ગયા. 7 દણા થઈ ગયા ને શિફ્ટ કટકો હાવ નાની હતી એટલે હે ને બીજી ગાડી હાયર કરી નીકળવાનું. કલ સુબહ પનવેલ નીકળના. ફાઇનલી આપણું VIP સાધન હાયર કરી લીધું હતું ને ટાઈમની વાત કરું ને તો 11:49 થઈ હતી અને આપણે ડાયરેક્ટ સિટી પાલનપુર બાજુ નીકળી ગયા હતા. તો ચાલો ત્યાં પહોંચીએ ને શું માહોલ બને જોઈએ. પોણો કલાક પછી સગા દાદા સખીઓ ફાઇનલી સિટી પાલનપુર એટલે GJ08 પગાડી દીધા હતા. અને અહીંયા આગળ હે ને અમારા વસંત કાકાને ગાડી લેવાની છે. હવે કઈ લેવાની છે શું પ્રોગ્રામ બને છે એ તો ઉતરીને જ તમને લોકોને બતાડું. તો ચાલો પેલા ઠેકાણે પગીએ. પેલા પેટનો ખાડો પૂરો થવાનો છે કે ગાડી લેવા ફાઇનલી ભાઈ હે ને GJ08 એટલે કે પાલનપુર પોગાડી દીધા હતા. હા જ્યાં કંઈક પાલનપુરના નજારા. આ બગલો જો ને મારું શર્ટ પહેરીને આવ્યો એવું મને કેમ લાગે કે કોપી મારી છે. હું કંઈક કરું એવું આ કરતા જોયો. મેં શ્રેયા ફેશન માંથી લીધું તો એણે લઈ લીધું. જોજો હા ભાઈ પાલનપુરના નજારા જુઓ. આનું મોટું મત જુઓ ખાલી. અહીંયા આગળ જુઓ ભાઈ ટ્રાફિક ને આપણે કઈ હોટલમાં રોકાયા હતા ખબર હે? લીલા લહેર કાઠિયાવાડી ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટ. ચાલો તો જલ્દી અહીંયા આગળ કંઈક પ્રોગ્રામ અન્ડરસ્ટેન્ડ કરી વાળીએ શું માહોલ બને જોઈએ. પહેલા તો પેટનો ખાડો પૂરો પડશે પછી જવાનું છે કાકાની ગાડી લેવા. પહેલા ફેસલા કર લે ભાઈ. પેટનો ખાડો પૂરો પહેલા ભોગી ગયા હતા અને આગળ જો સંધાએ જમવા બેસી ગયા છે. અને અમારે કોઈને છે ને થાળીમાં કંઈ હજુ સુધી આવ્યું નહોતું ને ભાઈ હવની પહેલાં બેસી ગયા છે. અમને કંઈ કીધું નહીં કે લો તમે ખાઈ લો, ડાયરેક્ટ બેસી ગયા ને ભાઈ. એ તો અન્યાય હોય અમારે સાથ. વધુ નહીં સહન કરી લઈશ. આ સહન તો થતા નથી પણ અત્યારનો દાડો જેલોય રાખશે કારણ કે વખતે કાકાને ગાડી લેવા જવાનું હોય ને એટલે. ભાઈ હારી પેટ સિરાઈ વાળી હતું ને હવે છે ને લહેરીડામાંથી આપણે લોકો નીકળવાનું છે. પર્સનલ ગામડે તો નહીં નીકળવાનું અટાણે છે ને ગાડી લેવા નીકળવાનું હોય દત્તા કાકાની. તો ચાલો અહીંયાથી પહેલાં નીકળીએ ને આગળ શું માહોલ બને. મિત્રની ફાઇનલી છે ને હોટલેથી બાબસ લઈને આવી ગયો તો કઈ જગ્યાએ ખબર છે ભાઈ? અહીંયા આગળ શોરૂમમાં આવી ગયો હતો. હવે શેનો શોરૂમ છે તો મને ખબર નથી પરંતુ અહીંયા આગળથી છે ને આપણે ફર્સ્ટ ક્લાસ ન્યૂ એડેડ પ્લસ અલ્ટ્રા પ્રો મેક્સ ગાડી પરચેસ કરી વાળવાની છે, બીજી વાત છોડો. તો ચાલો જલ્દી લઈ વાળીને પછી નીકળી ગામડા બાજુ શું માહોલ બને છે. ફાઇનલી સંધાય પ્રોગ્રામ ડન થઈ ગયા ને હવે અમે લોકો છે ને એનાથી પ્રયાણ કરીશું આપણી ગાડી લઈને. કોંગ્રેચ્યુલેશન વેરી કોંગ્રેચ્યુલેશન. ફાઇનલી ભાઈ શુક્ર સૂરજ ઉગાડી દીધો અને તમે લોકો કશો પેંડા ની જગ્યાએ ભાઈ ચોકલેટ ખવડાયા તો સંધાય કાગળિયા નાખી વાળ્યા. તો ચાલો હવે પહોંચીએ. 1, 2, 3. મિત્રોની ધીજી ગાડીને આનો હવે છે ને ભાઈ પડદો ઢોકીને ઓછો કરી વાળવાનો છે એટલે ફૂલ રોલા સોલા થઈ જવાના છે. ને આપણે આવ્યા હતા જો ટાટા. આગળ ઇંગ્લિશમાં લખેલું વાંચતા નહીં આવડતું પરંતુ આ હા જો
શું ચેક કરે એ કિસી કરે ને હા પ્રેમ જો પ્રેમ ફક્ત કા તો કેવું લાગ્યું તમને ગાડી જોઈને અમારી એકદમ ફર્સ્ટ ક્લાસ લાગી, મજા આવી. તો તમને અમારા પાલનપુરમાં આવીને કેવું લાગ્યું એકદમ સરસ મજા આવ્યો. મજા આવી ને હા. તો બરોબર મને પૂછ મને. તો મિત્ર આ ગાડી અમે લીધી તમને કેવું લાગ્યું તમે લીધી તો અમને દુઃખ છે કેમ કે અમારે લેવી હતી એટલે. તો વખતે કા હવે કોંગ્રેચ્યુલેશન ભરો હપ્તા ભરો આરામથી નવી ગાડી લીધી આ કે તમારા બધાની દુઆથી તો કે વહેલા કે ઉઠી જાવ ચમ તો કે બધું હાલે છે. One, two, three, go! ફાઇનલી મિત્રો જન મિત્રાને વખતે કા કહે ને નવી પેટી ગાડી છોડાવી ખુશીમાં સંધાય ને હે ને ટાટું કરાવવા લઈ આવ્યા હતા. પોતાને થોડું અત્યારે ટાટું છું એટલે બધાને ટાટું કરાવવાની ઈચ્છા થઈ ગઈ હતી તો લઈને આવી ગયા હતા. તો કેવું લાગ્યું ચેતનભાઈ તમને હેલ્પ સારું લાગ્યું ને વખતા ભાઈની ઢાઢી ગાડીમાંથી સ્પોન્સર બનીને ઠંડુ હેલ્પ પીવા મળ્યું કેવું લાગ્યું બહુ સરસ હા તમને કેવું લાગ્યું એકદમ મજા આવી ગઈ. તો હાલો સારું લાગ્યું એકદમ મજા. તમને કેવું લાગ્યું એકદમ મજા આવી. તમે પીધું નહીં તો કોઈ મજા આવી. ભાઈ ચાલો હવે નીકળવાનું આપણે લાખણી બાજુ ત્યાંથી સીધા ગામડે. ફાઇનલી મિત્રો જન મિત્રાણી કાકાની ગાડી છોડાઈ વાળી હતી કાકો હવે ઘર દઈને હુઈ ગયા છે એટલા માટે હું તમને લોકોને એટલું કહેવા માંગુ છું કે હવે કંઈક બીજે રખડવા જવાની પ્લાનિંગ થઈ ગઈ છે અને ક્યાં રખડવા જવાની છે ને એ તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. બાકી અત્યારે મેં 7-8 કરોડનો ઠેલો પેક કરી લીધો છે અને આપણા લોકોને દાવાનું કઈ બાજુ ખબર છે એ તમને આ વ્લોગમાં નહીં કહું નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. તો ચાલો આશા કરું કે આજનો વ્લોગ તમને લોકોને સારો લાગ્યો હશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. બાય બાય.